જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે વેરાવળ રોડ પર આવેલા પટેલ સમાજ હોલમાં ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યક્ષ પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત યોજાયેલા પ્રશિક્ષણ વર્ગને લઈને વિવાદ સર્જાયો છે। કાર્યક્રમમાં ભાજપના મહામંત્રી ભરત કોરિયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આ પ્રશિક્ષણ વર્ગમાં માત્ર અપેક્ષિત અને અધિકૃત કાર્યકરોને જ પ્રવેશ આપવામાં આવ્યો છે, પરંતુ કાર્યક્રમ દરમિયાન ભાજપનો ખેસ પહેરીને એક નાની વયની બાળકીની હાજરી જોવા મળતા સમગ્ર આયોજન અને નિયમોના પાલન અંગે પ્રશ્નો ઉભા થયા છે। એક તરફ માત્ર કાર્યકરોની હાજરીની વાત કરવામાં આવી હતી, ત્યારે બીજી તરફ સગીર બાળકોની હાજરીથી વિરોધાભાસ સ્પષ્ટ બન્યો છે। આ ઘટનાને લઈ સ્થાનિકોમાં પણ ચર્ચા છે। રાજકીય પ્રશિક્ષણ જેવા ગંભીર કાર્યક્રમોમાં નિયમોનું પાલન કેટલું થાય છે, સમગ્ર મામલે હવે આયોજકો અને સંબંધિત આગેવાનો તરફથી સ્પષ્ટતા જરૂરી બની છે। જેમ કે મંડળની ટીમ છે, પણ મંડળની ટીમને આમાં બેસવાનું નથી। માત્ર મંડળના સદસ્યો છે, જે કારોબારી સદસ્યો, એમને જ બેસવાનું છે। જુદા જુદા મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ બેસશે, તેમજ નગરપાલિકાના સદસ્યો બેસશે અને અમારા જે 15 શક્તિ કેન્દ્રો છે એના સંયોજકો બેસશે। એ સિવાયના કોઈ અપેક્ષિત હોતા નથી।